વિદ્યાર્થીઓ, આજે આપણે અંડકોશ જનનનો અભ્યાસ કરીશું જે માદાના અંડપિંડમાં થાય છે। સૌપ્રથમ આપણે પહેલા અંડપિંડની જે રચના જોઈ ગયા હતા કે જેના અલગ અલગ લેયર્સ જે હતા, જે સ્તરો હતા, એમાં કઈ પ્રક્રિયાઓ થાય છે મેં તમને પહેલેથી જણાવી દીધું હતું। હવે અંડકોશ કઈ રીતે નિર્માણ પામે છે એની વિગતવાર અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા વ્યાખ્યા જોઈ લઈશું કે ભાઈ અંડકોશ જનન એટલે શું। જોઈ લઈએ વ્યાખ્યા અહીંયા। અંડકોશ જનન, હવે અહીંયા શું થશે? સિમ્પલ વસ્તુ છે કે અંડપિંડમાંથી અંડકોશનું નિર્માણ થાય છે, બરાબર છે। હવે જે અંડકોશ નિર્માણ પામે છે એના વિવિધ તબક્કાઓ છે। સૌથી પહેલા એક માહિતી લઈ લઈએ કે જ્યારે પણ જે કોઈ ગર્ભસ્થ શિશુ જે છે, અને શિશુ જે માદા તરીકે જો હોય, સ્ત્રી તરીકે જો હોય, તો જ્યારે ગર્ભસ્થ શિશુનો પહેલો મહિનો જ્યારે હોય છે, જે બાળક પેટમાં રહેલું છે, અને એનો પહેલા મહિનામાં શું હોય કે જે તે માદા જે છે, ફરી વાત કરું છું અહીંયા કે ભાઈ અંડકોશ જનનની જે ક્રિયા જે છે એ જ્યારે ગર્ભમાં શિશુ હશે ત્યારથી શરૂઆત થઈ જશે। બીજી રીતે કહેવામાં આવે તો કે અંડકોશ જનનની જે ક્રિયા જે છે, ખરેખર જે પ્રક્રિયા જે છે જે અસતત છે। એટલે શું કહી શકાય? એટલે કે એવું કહી શકાય કે આના અમુક તબક્કા જે છે જે ગર્ભમાં જ પૂર્ણ થાય છે, ત્યારબાદ જન્મ થાય છે, તે દરમિયાન તેના તે તબક્કા અટકી જાય છે। ત્યારબાદ જ્યારે જે તે બાળક તરુણાવસ્થાએ પહોંચશે તે દરમિયાન ફરીથી તેના જે અધૂરા તબક્કે જ્યાં અટકી ગયું હતું ત્યાંથી વિકાસની શરૂઆત થશે અને અંતે અંડકોશનું નિર્માણ થશે। એટલે આ પ્રક્રિયાને શું કહીશું આપણે? અસતત પ્રક્રિયા। અમુક તબક્કો એનો ક્યાં જોવા મળે છે? ગર્ભની અંદર જોવા મળે છે। અમુક તબક્કો જન્મ પછી 3 અવસ્થા બાદ જોવા મળે છે, જેથી આ અંડકોશ જનનની જે ક્રિયા છે જે અસતત ક્રિયા તરીકે ઓળખી શકાય। થોડી માહિતી લઈ લઈએ કે ભાઈ જ્યારે જે તે શિશુ માદા તરીકે હોય, છોકરી જે હશે એ ગર્ભસ્થમાં હશે, એનો જે પહેલા મહિનાનું જે ગર્ભ હશે, જે બાળક જે છે, 1 મહિનાનું બાળક જે છે જે ગર્ભમાં રહેલું છે, તે દરમિયાન શું હશે તો કે 1 મહિનાનું જે બાળક જે છે તેની અંદર આશરે કેટલી 1700 જેટલી 1 મહિનાના ગર્ભસ્થ શિશુમાં આ શિશુ જે હશે, સ્ત્રી હશે, બરાબર છે, 1700 જેટલી પ્રાથમિક પુટિકાઓ આવેલી હોય છે। કેટલી હોય છે? 1700 જેટલી પ્રાથમિક પુટિકાઓ ગર્ભસ્થ શિશુમાં હશે। જ્યારે આ ગર્ભસ્થ શિશુ 2 મહિનાનું બનશે તે દરમિયાન આ પુટિકાઓ જે છે જે વધીને 6 લાખ જેટલી બની જાય છે, બરાબર છે। પહેલા મહિને 1700 જેટલી પુટિકાઓ છે, બીજા મહિને 6 લાખ જેટલી બની જાય છે। જ્યારે આ ગર્ભસ્થ શિશુ 5 મહિનાનું બને છે ત્યારે તેનામાં 7 મિલિયન જેટલી પ્રાથમિક પુટિકાઓ બની જાય છે। હવે 5મા મહિના પછીનો જે પણ વિકાસ જે છે, હવે નવી પુટિકાઓનું સર્જન નહીં થાય, પરંતુ આજે છેલ્લે મેક્સિમમ જે 7 મિલિયનની આસપાસ જે પણ પુટિકાઓ છે, હવે ધીમે ધીમે શું પામશે તો કે વિઘટન પામશે। આ પુટિકાઓ જે વિઘટન પામે છે એક પ્રક્રિયા દર્શાવે છે, જે પ્રક્રિયાને ખરેખર કહેવાશે એટ્રીસિયા પ્રક્રિયા। ફરી લખું છું અહીંયા આગળ, એટ્રીસિયા પ્રક્રિયા। આ પ્રક્રિયા જે છે જે અંતઃસ્ત્રાવોની હાજરીને કારણે જોવા મળે છે। અહીંયા 5મા મહિના સુધી જે તે પુટિકાઓ જે છે એ વિકાસ પામીને મોટી સંખ્યામાં નિર્માણ પામે છે। ત્યારબાદ હવે શું પામશે તો કે એટ્રીસિયા પ્રોસેસ એક એવી છે કે જેમાં આ પ્રાથમિક પુટિકાઓ ક્રમશઃ વિઘટન પામશે, અને જ્યારે બાળક જન્મ લેશે, એટલે કે 9મા મહિના પછી જ્યારે બાળક જન્મ લે છે તે દરમિયાન આ 7 મિલિયન પુટિકાઓ જે છે વિઘટન પામીને જન્મ બાદ 2 મિલિયન જેટલી બાકી રહે છે। ખ્યાલ આવ્યો?
ફરી બોલું છું કે ભાઈ અંડકોષની ક્રિયા જે છે, અંડપિંડમાંથી અંડકોષના નિર્માણની ક્રિયાને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયા અસતત ક્રિયા છે, એટલે કે એના કેટલાક તબક્કા જે તે ગર્ભમાં જોવા મળશે, બાકીના તબક્કા જન્મ બાદ, તરુણાવસ્થા બાદ તેનો વિકાસ ફરીથી શરૂઆત થશે અને અંતે અંડકોષમાં તે પરિણમશે. જ્યારે ગર્ભમાં બાળક જે હોય છે, 1 મહિનાનું જ્યારે બાળક હોય છે ત્યારે એ દરમિયાન આ અંડકોષ જનનનો એક તબક્કો જે છે જે શરૂઆત થઈ જાય છે, જેને પરિણામે પહેલા મહિનાનું જે ગર્ભસ્થ શિશુ છે એમાં આશરે 1700 જેટલી પ્રાથમિક પુટિકાઓ હોય છે. બીજા મહિને જ્યારે બાળક ગર્ભમાં હોય છે તેની અંદર 6 લાખ જેટલી પુટિકાઓ બને છે. ત્યારબાદ 5મા મહિને જ્યારે બાળક પહોંચે છે ત્યારે તે 7 મિલિયન જેટલી બની જાય છે. ઓકે, હવે પછી જે છે નવી પુટિકાઓનું સર્જન નથી થતું. જ્યારે બાળક હવે જન્મ લે છે, એટલે કે 9 મહિના બાદ જ્યારે બાળક જન્મ લે છે તે દરમિયાન તેઓમાં આશરે 2 મિલિયન જેટલી પુટિકાઓ બાકી રહે છે. એટલે એવું કહી શકાય કે 7 મિલિયનમાંથી 2 મિલિયન બાકી રહે છે, એટલે કે આશરે 5 મિલિયન જેટલી પુટિકાઓ વિઘટન પામી, એટલે કે નાશ પામી. જે નાશ પામે છે એક પર્ટિક્યુલર પ્રક્રિયાને કારણે જોવા મળે છે. આ પ્રક્રિયાને કહેવાશે એટ્રિશિયા પ્રક્રિયા. આ એટ્રિશિયા પ્રક્રિયા જે છે જે ખરેખર પુટિકાઓના વિઘટન સાથે સંકળાયેલી છે. જન્મ થઈ ગયો છે, 2 મિલિયન પુટિકાઓ છે. ઓકે, હવે જ્યારે તરુણાવસ્થા પ્રાપ્ત કરશે, બરાબર, તરુણાવસ્થામાં એટલે કે 13-14 વર્ષની ઉંમર સુધી જ્યારે બાળકી પહોંચે છે તે દરમિયાન આ 2 મિલિયન પુટિકાઓ ઘટીને આશરે 60,000 થી 70,000 જેટલી, 13-14 વર્ષની ઉંમરે 60,000 થી 70,000 જેટલી પુટિકાઓ બાકી રહે છે. હવે જે બાકી રહેલી જે પુટિકાઓ જે છે, હવે જે છે એનામાંથી જ અંડકોષના નિર્માણની ક્રિયા થશે. ઓકે, હવે જોઈ લઈએ કે આમાંથી જે આટલી બધી પુટિકાઓ જે છે એમાંથી દર 500 પુટિકાએ માત્ર એક જ અંડકોષ બને છે. દર 500 પુટિકાએ માત્ર એક જ અંડકોષનું નિર્માણ પામે છે. એટલે તમને ખબર છે કે ભાઈ જે માસિક ચક્ર જે છે, એટલે કે માસિક જે આવે છે એ 14 વર્ષથી માંડીને 50 વર્ષ સુધી જોવા મળે છે. ઓકે, એટલે 35 વર્ષનો સમયગાળો છે. ઇટ મીન્સ કે 35 વખત આશરે 35 વર્ષ સુધી અંડકોષનું નિર્માણ થાય છે. ગણતરી કરો તો થોડું ઘણું બંધ બેસતું થશે. ઓકે, આપણે યાદ રાખવાનું છે કે દર 500 માંથી માત્ર એક જ અંડકોષનું નિર્માણ થાય છે. જે પ્રક્રિયાને આપણે કહીશું અંડકોષ જનનની ક્રિયા, જે આપણે હવે એની માહિતી મેળવીશું. આજે અંડકોષ જનનની જે ક્રિયા છે એ વિવિધ તબક્કામાં વહેંચાયેલી છે. એના 3 તબક્કા છે: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. અને અંતે અંડકોષનું નિર્માણ થાય છે. જોઈ લઈએ આપણે પહેલા અહીંયા. અહીંયા જોઈશું આપણે કે ભાઈ અંડકોષ એટલે જે પુટિકાઓ છે, પ્રાથમિક પુટિકાઓ જે છે, જે પૈકી કોઈ એક પુટિકાની વાત કરવામાં આવે, આ કોઈ પુટિકા જે છે હવે ગુણન તબક્કામાં પ્રવેશ કરે છે. જેને પરિણામે સૌપ્રથમ જે આ પુટિકામાંનો કોઈ એક કોષ જે છે તે 2 વાર સંભાજનની ક્રિયામાં ભાગ લે છે અને 2 કોષોનું નિર્માણ કરે છે. આ પુટિકા જે છે, આ પ્રાથમિક પુટિકા જે છે જે 2n રંગસૂત્ર ધરાવે છે. અહીંયા થાય છે સંભાજનની પ્રક્રિયા. જે બનશે એની અંદર પણ 2n પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે. મેં તમને કીધું કે આખી પ્રોસેસ જે છે 2 વાર સંભાજન કરે છે. ઓકે, તો ફરીથી આ બંને કોષો સંભાજનની ક્રિયામાં ભાગ લે છે. ફરીથી બીજા 4 કોષોનું નિર્માણ કરે છે. આ દરેકે દરેક કોષ 2n પ્રકારના છે. આટલો જે તબક્કો જે છે એને આપણે કહીશું ગુણન તબક્કો. ઓકે,
હવે શું થશે? આ ચારે ચાર જે છે એને આપણે કહીશું પ્રાથમિક માતૃ અંડકોશ. ઓકે, કોઈ કોષની વાત કરવામાં આવે, તમામ પ્રક્રિયા તમામ કોષોમાં જોવા મળશે, પણ આપણે એકને ધ્યાનમાં લઈશું, જે પૈકી કોઈ એક કોષ જે છે પ્રાથમિક પૂર્વ માતૃ અંડકોષ જે છે, બરાબર, એ શું કરશે તો કે એની ફરતે ધીમે ધીમે એની આસપાસ જરદીનો ભરાવો થશે. ઓકે, જરદીનો ભરાવો થાય છે, પરિણામે તેનું કદ વધે છે. જરદીનો ભરાવો થાય, કદ વધે છે. બરાબર છે. હવે શું કરશે કે ભાઈ આ જે કોષ જે છે એ શું કરશે તો કે વૃદ્ધિ તબક્કામાં આગળ વધે છે અને અર્ધીકરણ દર્શાવશે. એ પહેલા જોઈએ કે જરદી જે છે એ ખરેખર છે શું, એનું બંધારણ વિશે આપણે માહિતી. ફોસ્ફોલિપિડ જે છે એનું બનેલી રચના છે, જે જેલી જેવી રચના છે. આ ફોસ્ફોલિપિડ સાથે સાથે કેટલાક પ્રોટીન જે છે, પ્રોટીનની વાત કરવામાં આવે તો આવશે આલ્બ્યુમિન, ગ્લોબ્યુમિન, લિપો, વાયોલેટિન અને લેસિથિન. આ લેસિથિન જે છે તેમાં મુખ્ય પ્રોટીન જે છે કે જે એની આસપાસ જે જરદી જે છે એના બંધારણમાં લેસિથિન પ્રોટીન જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જરદી જે છે ખરેખર ફોસ્ફોલિપિડ નું બંધારણ ધરાવે છે, જેમાં કેટલાક પ્રોટીન બી જોડાયેલા હોય છે. એમાં આલ્બ્યુમિન, ગ્લોબ્યુમિન, લિપોવાયોલેટિન, લેસિથિન જેવા પ્રોટીનનો સમાવેશ થાય છે, જે પૈકી લેસિથિન જે છે એ મુખ્ય એકમ છે. હવે શું કરીશું કે ભાઈ આ જરદી જે છે એનું કાર્ય શું, તો શું કરશે તો કે પોષણ પૂરું પાડશે. જે અંડકોષ જે છે એને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એને પોષણ પૂરું પાડે છે. ઓકે, હવે જે પ્રક્રિયા જોઈશું આપણે, હવે આટલી છે ગુણન તબક્કો. આગળની પ્રક્રિયા જે છે એ પ્રમાણે માહિતી લઈશું આપણે. તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે હવે અર્ધીકરણની ક્રિયામાં આગળ વધે છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે, પર અહીંયા દોરું છું, આ છે આપણું પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે દ્વિકીય છે, 2n પ્રકારે છે, જેની આસપાસ જરદીનો ભરાવો થયેલો છે. ઓકે, હવે આ જે છે એ શું કરશે, અર્ધીકરણની પ્રક્રિયામાં, એટલે કે અર્ધીકરણ એકની પ્રક્રિયા દર્શાવે છે અને તેની અંદર બે કોષો, અંતે બે કોષોનું નિર્માણ થાય છે. અર્ધીકરણને અંતે બે કોષોનું નિર્માણ થાય છે, જે પૈકી એક કોષ જે છે, જે બે કોષો નિર્માણ પામે છે, જે બંને કોષો n પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે. જે પૈકી એક કોષ જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, જ્યારે બાકીનો જે કોષ છે એ પ્રાથમિક ધ્રુવકાય બનાવે છે. બરાબર છે. અહીંયા અર્ધીકરણને અંતે એક બે કોષો બને છે, જે પૈકી એક દ્વિતીય પૂર્વ અંડકોષ છે, બીજો જે છે પ્રાથમિક ધ્રુવકાયની રચના કરે છે. આ તમામે તમામ પ્રક્રિયા ગર્ભની અંદર જોવા મળે છે. અર્ધીકરણ જે છે એનો તબક્કો જે છે એની પૂર્વાવસ્થા 1 એમાં પણ અલગ અલગ તબક્કા છે, જે પૈકી અવસ્થા 1 છે એનો ડિપ્લોટિન તબક્કા દરમિયાન આ પ્રક્રિયા, એટલે કે અંડકોષ જનનની પ્રક્રિયા બંધ થઈ જાય છે, એટલે કે અટકી જાય છે. બરાબર છે. આ તમામ વસ્તુ જે છે એ ગર્ભમાં પામ્યું છે નિર્માણ.
હવે પછીનો જે સેકન્ડ તબક્કો જે આવશે, અંડકોષનો સેકન્ડ તબક્કો આવશે, એ એની તરુણાવસ્થા જ્યારે પ્રાપ્ત કરશે, જે તે બાળક જ્યારે તરુણ બનશે, અને તરુણાવસ્થામાં એટલે કે આશરે 13 થી 14 વર્ષની ઉંમરે જ્યારે તરુણ બનશે, તે દરમિયાન આગળની પ્રોસેસ હવે ફોલો થશે, એટલે કે આગળની પ્રોસેસ હવે આગળ ચાલશે. આટલા તબક્કાને કહેવામાં આવશે વૃદ્ધિ તબક્કો. ખ્યાલ આવ્યો? જ્યારે બાળકી જે તે બાળકી જે છે તરુણાવસ્થામાં પ્રવેશે છે, એટલે કે આશરે 13 થી 14 વર્ષની ઉંમર થાય છે, તે દરમિયાન આ ડિપ્લોટિન પછીનો તબક્કો જે છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની હાજરીને કારણે આગળ વધે છે. જેને પરિણામે આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે અર્ધીકરણ 1 માંથી અર્ધીકરણ 2 માં પ્રવેશ કરે છે. અર્ધીકરણ 2 માં પ્રવેશ કરે છે અને પાછા બે કોષોનું નિર્માણ કરે છે, જેઓ અર્ધીકરણ 2 એટલે ખરેખર એક પ્રકારે સંભાજન મળી આવતો તબક્કો છે. એટલે અહીંયા N છે જે બનતા જે છે એની પાસે પણ N પ્રકારનું રંગસૂત્ર જોવા મળશે, જેમાંથી બે રચના બને છે. જે એક રચના જે છે એને આપણે કહીશું દ્વિતીય પૂર્વ અંડકોષની આવે. પ્રાથમિક ધ્રુવકાય જે છે FSH ની હાજરીને કારણે શું પામે છે? ફરીથી ડિપ્લોટિન અવસ્થામાં છે તે પ્રક્રિયા અટકી જશે અને FSH ની હાજરીને કારણે તેઓ પ્રક્રિયા હવે આગળ વધે છે. આ પ્રાથમિક ધ્રુવકાય જે છે અહીંયા બે કોષ હતા, પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ. ઓકે, આ છે પ્રાથમિક ધ્રુવકાય. હવે જ્યારે જે તે બાળકી જે છે તરુણાવસ્થાએ પહોંચશે, એટલે કે આશરે 13 થી 14 વર્ષની ઉંમર દરમિયાન તેઓમાં FSH ની હાજરીને કારણે આ બંનેમાં હવે પ્રક્રિયા જે અટકી ગઈ હતી ગર્ભસ્થમાં, જે હવે આગળ વધે છે, જેને પરિણામે આ પ્રાથમિક ધ્રુવકાય જે છે જે અર્ધીકરણ 2 માં એટલે કે અર્ધીકરણ 2 ની પ્રક્રિયામાં ભાગ લે છે અને બે કોષોનું નિર્માણ કરે છે, જે પૈકી એક કોષ જે બને છે જે છે દ્વિતીય ધ્રુવકાય. એના સિવાયનો જે કોષ છે એને કહેવાશે અંડકોષ, જેને કહેવાશે અંડકોષ, કે જે ખરેખર આપણે એનું નિર્માણ કરવા માટેની પ્રક્રિયા વિશે માહિતી મેળવી. આ દ્વિતીય ધ્રુવકાય જે છે એ ક્રમશઃ આગળ જતા વિઘટન પામે છે. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે આ FSH ની હાજરીને કારણે તે પણ હવે ડિપ્લોટિનમાંથી અર્ધીકરણ 2 માં ભાગ લે છે અને શું બનશે? દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એમાંથી જો આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની બે પોસિબિલિટી, જો ફલનને આધારે બે પ્રક્રિયા, આ દ્વિતીય પૂર્વ અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થાય તો ફલિતાંડ બને છે અને આગળ જે પ્રક્રિયા જે છે એટલે કે અર્ધીકરણ 2 માં આગળ પ્રવેશ કરશે. જો ફલન ન થાય તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે તે ઋતુ ચક્ર દરમિયાન
ઋતુ ચક્ર દરમિયાન તૂટી જાય છે અને નિકાલ પામે છે. ઓકે, ફરીથી આખો તબક્કો જે છે એને કહેવાશે પરિપક્વન તબક્કો. અહીંયા જે પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોશ જે હતું કે જે દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી નિર્માણ પ્રાથમિક પૂર્વ અંડકોશમાંથી નિર્માણ પામ્યા હતા, તેઓમાંથી જો અહીંયા 3 વર્ષ દરમિયાન અર્ધીકરણ 2 માં ભાગ લેશે, 2 કોષો બનાવશે, દ્વિતીય ધ્રુવકાય અને અંડકોશનું નિર્માણ કરે છે. આ દ્વિતીય ધ્રુવકાય જે છે ક્રમશઃ વિઘટન પામશે. દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે જો એનું ફલન ડિપ્લોટિન થી આગળ અવસ્થામાં તેઓ પ્રવેશ કરશે. ઓકે, એટલે અધિકરણ 1 ને પૂર્ણ કરશે. અહીં લખી શકાય અધિકરણ 1 ને પૂર્ણ કરે છે. જો એનું ફલન થાય, ફલનને આધારે ફલન થાય તો શુક્રકોષ સાથે મળીને યુગ્મનજ બનાવે છે અને એમાંથી ગર્ભ શિશુનું નિર્માણ થશે. જો અહીંયા ફલનની ક્રિયા ન થાય તો દ્વિતીય પૂર્વ અંડકોશ એ ઋતુચક્ર દરમિયાન શરીરમાંથી બહાર નિકાલ પામે છે. આ થઈ ગયું આપણું અંડકોશ જનનની ક્રિયા. અહીંયા 2 તબક્કામાં જોવા મળે છે. એક ગર્ભસ્થ અવસ્થામાં જોવા મળે છે, બાકીનો તબક્કો જે છે એ તરુણા અવસ્થા બાદ જોવા મળે છે. જેથી આ અંડકોશ જનનની ક્રિયા જે છે જેને આપણે અસતત પ્રક્રિયા તરીકે વર્ણવી શકીએ. હવે જોઈશું આપણે અંડકોશની રચના વિશે માહિતી મેળવીશું કે ભાઈ અંડકોશ જે નિર્માણ પામ્યો છે ખરેખર એની રચના કેવી છે, કયા કયા ભાગ દર્શાવે છે, એના વિશે માહિતી આપણે હવે. અંડકોશની રચના સૌપ્રથમ જે આકૃતિ જે છે અહીંયા મેં દર્શાવી છે એને ધ્યાનપૂર્વક જુઓ કે ભાઈ આ અંડકોશ જે છે જેનું કદ જોવામાં આવે તો 0.1 mm જેટલું હોય છે. બરાબર છે. એનો આકાર વાત કરવામાં આવે તો આકાર અહીંયા લઈ શકાય ગોળાકાર. હવે રચના જોઈ લઈશું આપણે એની. રચનામાં વાત કરવામાં આવે તો અહીંયા ધ્યાનથી જો બધા કે રચના જે છે એમાં શું હશે કે અંડકોશ જે છે એની મધ્યમાં એટલે કે અંદરના વિસ્તારમાં, અંડકોશના અંદરના વિસ્તારમાં કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે. આ જે છે એને કહેવાશે કોષ કેન્દ્ર. આ જે કોષ કેન્દ્ર જે છે એ એક્સ સેન્ટ્રિક પ્રકારે ગોઠવાયેલું છે, એટલે કે સહેજ એક બાજુ ખસેલું છે. એક્ઝેક્ટ મધ્યમાં નથી પરંતુ સહેજ ઉપરની તરફ ગોઠવાયેલું છે, જેને એક્સ સેન્ટ્રિક કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ કેન્દ્ર જે છે એની ફરતે કોષ રસ વિસ્તરેલો છે. અહીં તમને દેખાય છે બ્લેક ડોટ છે ને રેડ ડોટ છે. આ બધો કોષ રસનો વિસ્તાર છે. આ કોષ રસ જે છે એ મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચાયેલું છે. જે કાળા ટપકા દેખાય છે બધા એ જે છે એને કહેવાશે અંડકોશ બાહ્યક. આને કહીશું આપણે અંડકોશ બાહ્યક. બરાબર છે કે જેમાં કોષરસનું પ્રમાણ જે છે ઓછો હશે. અહીંયા અંડકોશ બાહ્યકમાં કોષરસ ઓછો હશે. જે લાલ વિસ્તાર દેખાય છે, જે લાલ ટપકા દેખાય છે એને કહીશું આપણે ઉપ્લાઝમ. ઉપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપ્લાઝમ જે છે એની અંદર જે ઉપ્લાઝમનો વિસ્તાર છે તેની અંદર આપણને એક તો કોષ કેન્દ્ર જોવા મળશે. બરાબર છે. બધી અંગિકાઓ આવેલી હશે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં જરદીનું પ્રમાણ પણ જોવા મળે છે. ફરીથી ઉપલાઝમમાં કોષ કેન્દ્ર, અંગિકાઓ અને જરદી જોવા મળે છે. આ બંને ભેગા થઈને કોષ રસની રચના કરી કોષ રસની રચના કરે છે. ઓકે, ફરીથી કે મધ્યમાં અંદરના વિસ્તારમાં કોષ કેન્દ્ર, અંદરના વિસ્તારમાં કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે. તેની આસપાસ કોષરસ આવેલો છે. આ કોષરસ જે છે કોષરસ જે છે એ કેવો છે તો કે 2 વિસ્તારમાં ગોઠવાયેલો છે. એક તો બહારનો જે વિસ્તાર જે છે એને કહીશું આપણે અંડકોશ બાહ્યક તરીકે ઓળખીશું, જેની અંદર કોષરસનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ત્યારબાદ જે લાલ કલરનો વિસ્તાર જે છે
જેને આપણે કહીશું અહીંયા ઉપપ્લાઝમ, કે જેમાં કોષ કેન્દ્ર આવેલું છે, કેટલીક અંગિકાઓ આવેલી છે અને જરદીનું પ્રમાણ જોવા મળે છે. આ બંને ઉપપ્લાઝમ અને અંડકોષ બાહ્ય ભેગા થઈને કોષ રસની રચના કરે છે. હવે જોઈશું કે ભાઈ જે આ કોષ કેન્દ્ર જે છે અંડકોષના જે તરફના વિસ્તારમાં, એટલે આ વિસ્તાર ગણી શકાય. ઓકે, જે વિસ્તારમાં કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે તે વિસ્તારને કહીશું આપણે એનિમલ પોલ. આ વિસ્તારને કહેવાશે એનિમલ પોલ. આ વિસ્તારમાંથી શુક્રકોષ આ બંને આવરણોને તોડીને અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે છે. એટલે કે એનિમલ મારફતે શુક્રકોષ એ અંડકોષની અંદર પ્રવેશ કરે છે. એવું જ સેમ આની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં, એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં જે વિસ્તાર છે એને આપણે કહીશું વેજીટલ પોલ. જેને આપણે કહીશું વેજીટલ પોલ. આ અંડકોષમાં આ એનિમલ પોલ અને વેજીટલ પોલની હાજરીને કારણે અંડકોષ એ ધ્રુવીયતા ધરાવે છે. તમને કારણ પૂછાય કે અંડકોષ એ ધ્રુવીયતા ધરાવે છે તો શું લખી શકાય કે ભાઈ કોષ કેન્દ્ર જે તરફ છે એ વિસ્તારને કહેવાશે એનિમલ પોલ કહેવાશે, અને સામેના વિસ્તારને વેજીટલ પોલ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પોલની હાજરીને કારણે અંડકોષ એ ધ્રુવીયતા દર્શાવે છે. હવે જોઈશું કે ભાઈ આ જે અંડકોષ જે છે એની ફરતે એક આવરણ આવેલું છે, જે લાલ કલર દર્શાવ્યું છે, આપણે એને કહીશું કોષ રસતર. શું કહેવાશે? કોષ રસતર. જેને આપણે એને ફરીથી ઓળખી શકીશું કોષ રસ તરીકે, જેને કોષ રસતર તરીકે ઓળખવામાં આવે છે. કોષ રસતર ને બાય ટેલિટોટલ. આ સૌથી બહાર જે સ્તર છે લાલ રંગમાં દર્શાવ્યું છે, જેને કોષ રસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બીજી ભાષામાં એને કહેવાશે વાયટેલિન સ્તર, કે જેનો સ્ત્રાવ આ વાયટેલિન અથવા કોષ રસ સ્તરનો સ્ત્રાવ એ પોતે અંડકોષ કરે છે. અંડકોષ પોતે એને સ્ત્રવે છે. બરાબર છે. આ કોષ રસ સ્તરની ઉપર એક ખાલી અવકાશ આવેલો છે. કોષ રસ સ્તરની ઉપર ખાલી અવકાશ આવેલો છે, જેને કહેવાશે પરિઅંડકોષીય અવકાશ તરીકે. પરિઅંડકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિઅંડકોષીય અવકાશ પછી એક પાતળું લેયર આવેલું છે, જે બ્લેક કલર વડે દર્શાવવામાં આવેલું છે, જેને કહીશું આપણે જેલી પટલ. જેને કહેવાશે જેલી પટલ અથવા તો ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાય ઝોના પેલ્યુસિડાનું સ્થાન દર્શાવો તો શું આવશે કે પરિઅંડકોષીય અવકાશ પછી આવેલા સ્તરને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે, જે જેલી પટલ ધરાવે છે, એટલે કે જેલીની બનેલી રચના જોવા મળે છે. ત્યારબાદ જ્યાં કોષો દેખાય છે, લાલ રંગના, એ આખા સ્તરને કહેવાશે રેડિયેટા સ્તર. કોરોના રેડિયેટા સ્તર, કે જે પુટકીય કોષોનું બનેલી રચના છે. કોરોના રેડિયેટા સ્તર, કે જે પુટકીય કોષોની બનેલી રચના છે. ફરીથી અંડકોષ જે છે એનું કદ જોવામાં આવે તો 0.1 મિલીમીટર જેટલું કદ ધરાવે છે. પછી એનો આકાર કેવો છે? ગોળાકાર રચના ધરાવે છે. રચનાની વાત કરવામાં આવે તો કે સૌથી અંદરના ભાગમાં કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે, સહેજ ઉપર તરફ ગોઠવાયેલું છે. બરાબર છે. એટલે એને આપણે એક્સેન્ટ્રિક કોષ કેન્દ્ર તરીકે ઓળખીશું. ફરીથી કોષ કેન્દ્રની ફરતે મોટા પ્રમાણમાં કોષરસ આવેલો છે. આ કોષરસ એ બે વિસ્તારમાં ગોઠવાયેલો છે. જે બહારનો વિસ્તાર જે છે એને આપણે કહીશું અંડકોષ બાહ્ય તરીકે ઓળખીશું, કે જ્યાં આગળ જે કોષરસનું પ્રમાણ છે થોડું ઓછું હશે. જે અંદરનો વિસ્તાર જે જ્યાં કોષરસનું પ્રમાણ વધારે છે એને કહેવાશે ઉપપ્લાઝમ. જે ઉપપ્લાઝમનો વિસ્તાર છે એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. આ ઉપરાંત વિવિધ અંગિકાઓ આવેલી છે અને જરદીનું થોડું પ્રમાણ જોવા મળે છે.
ત્યારબાદ જોવામાં આવે કે અંડકોષની ફરતે એક આવરણ છે જેને આપણે કહીશું કોષરસ સ્તર અથવા તો વાયટેલિન સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેનો સ્ત્રાવ અંડકોષ પોતે કરે છે. ફરીથી કે કોષ કેન્દ્ર જે છે જે તરફ ગોઠવાયેલું છે એને એનિમલ પોલ તરીકે ઓળખવામાં આવે છે, એની સામેની વિરુદ્ધ દિશાને કહેવામાં આવશે વેજીટલ પોલ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પોલની હાજરીને કારણે આ અંડકોષ જે છે ધ્રુવીયતા ધરાવે છે. હવે જે અવકાશ આવેલો છે કોષરસ સ્તર પછી જે અવકાશ આવેલો છે એને પરિઅંડકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછીના સ્તરને કહેવાશે કે જે બે સ્તરીય કોષોમાં ગોઠવાયેલો છે એને કહેવાશે આપણે કોરોના રેડિયેટા તરીકે ઓળખવામાં આવે છે, જે પુટકીય કોષોનું બનેલી રચના છે. આમ જોવા જઈએ તો કે અંડકોષની અંદર મુખ્ય 3 પ્રકારના પટલ જોઈ શકાય. પહેલું આવશે પ્રાથમિક પટલ કે જેને આપણે કોષરસ સ્તર તરીકે ઓળખીશું. સેકન્ડ જે છે કે જેને આપણે કોરોના ઝેના પેલિસોડા તરીકે ઓળખીએ છીએ. આ ઝેના પેલિસોડા જે છે એ પણ કેવું છે જેલી ધરાવતું પટલ છે. ત્રીજું પટલ જે છે કોરોના રેડિયેટા જે છે. આમ કુલ 3 પ્રકારના પટલ ધરાવે છે. આ ત્રણેય પટલ જે છે રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે છે. કેટલાક ઉભયજીવી જે છે એમાં ત્રણેય પટલ જે છે એ શું કરશે તારકતા દર્શાવે છે, એટલે કે પાણીમાં જે અંડકોષોને મુક્ત કરવામાં આવે છે એમાં તરલતા જે દર્શાવવામાં આવે છે. આ ત્રણેય પટલને કારણે ઉભયજીવીમાં જે જરદીનું પ્રમાણ જે હશે એ કમ્પેરેટિવલી મનુષ્ય કરતા વધારે હશે અને વધારે પ્રમાણમાં તેમાં અંડકોષોનું નિર્માણ એટલે કે મુક્ત કરવામાં આવે છે.